સહકારની વાત હોય કે ભાઈ વિના સહકાર નહીં ઉદ્ધાર. અરવલ્લી જિલ્લામાં મોડાસામાં અમારી સાથે આજે અમારા મહેમાન બન્યા છે સહકારી અગ્રણી પંકજભાઈ પટેલ. પહેલી વખત દેશમાં એવું બન્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને સહકારને આખું એક ડિપાર્ટમેન્ટ અલગ બનાવી દેવાનું, મંત્રાલય આખું પ્રસ્થાપિત કરવામાં આવ્યું. આ ડિપાર્ટમેન્ટ અને મંત્રાલય અલગ થયા પછી ખેડૂતો, પશુપાલકો એમને કેટલો ફાયદો. મંત્રાલય અલગ થવાથી એ ખૂબ સરાહનીય પગલું સરકારે ભર્યું છે. મોસાળમાં મા પીરસનાળી મળી છે એ પણ અતિશયોક્તિ નથી. આપ ખરીદ વેચાણ સંઘના પણ ચેરમેન છો. કાર્ય કેવી રીતે થતું હોય છે ખરીદ વેચાણ સંઘનું? આખી આ સહકારી એક ચેનલ છે અને એ ચેનલના માધ્યમથી આ બધું સહકારી સંઘો ચાલતા રહેલા છે. ખેડૂતની રાડ પડી કે ભાઈ ખાતર નથી મળ્યું, આ રાડને કેવી રીતે કંટ્રોલ કરાયો તો એને મેનેજ કરવું એ કેટલું અઘરું હોય છે? અમે એવું મેનેજ કરી લઈએ છીએ કે પહેલાં તો જરૂરિયાતમંદને ખાતર જે જોઈતું હોય એને પૂરું કેવી રીતે પાડે એને અમને પ્રાધાન્ય આપતા હોય છે. પછી અમે એવું પણ સિસ્ટમ કરી હતી કે સાહેબ અમે ટોકન આપી દીધા. વહીવટી એક ભાગરૂપે આ રીતે ટોકન સિસ્ટમ કરી અને આપણે ખાતરનું વિતરણ કરતા રહેલા છે. સંઘની અંદર આટલું વિઝન હોવું એ કેટલું જરૂરી છે? વિઝન ન હોય અથવા તો તમારી પાસે મેનેજમેન્ટ નથી તો બધું ખોરવાઈ જવાનું. તમે ગમે તેટલા નિરર્થક દોડ કરો તો એ દોડવાનું કોઈ મતલબ નથી, પણ તમે કોઈ ચોક્કસ ધ્યેય સાથે દોડતા હોય તો 100% એમાં પરિણામ મળતું થયું. માર્કેટ યાર્ડની આખી જે પદ્ધતિ છે એ પાછું ખરીદ વેચાણ કરતા અઘરી છે અને અલગ પણ છે, તો એને હેન્ડલ કરવી એ પણ કેટલી જરૂરી બની જાય છે? એ પણ ખૂબ જરૂરી છે. હું પોતે ખેડૂતનો દીકરો છું, એટલે જેમ પેલું કહેવાય છે ને કે ભાઈ પ્રસૂતાની પીડા સ્ત્રી જ સહન કરી શકે, એમ ખેડૂતોની જે કંઈ વેદનાઓ છે એ વેદનાઓ હું પોતે સમજું છું. વાદ નહીં, વિવાદ નહીં અને વિકાસ સિવાય વાત નહીં. ગુજરાત ફર્સ્ટનો એક અભિગમ કે જેણે ગુજરાતભરમાં એક વિચાર જગાવ્યો છે અને વિચાર થકી અમે સ્ટુડિયો ઓન વ્હીલ છે એ લઈ અને ગુજરાતમાં પરિભ્રમણ કરી રહ્યા છે, જેના 100 એપિસોડ તાજેતરમાં જ પૂરા થયા છે. આ 100 એપિસોડની અંદર ઘણા બધા એવા અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓને મળ્યા છીએ, એવા વ્યક્તિત્વને મળ્યા છીએ કે જેમણે જીવન શું છે, જીવન કેવી રીતે જીવી શકાય એ બધી જ વાતો કરી છે. અને હવે અમારો પડાવ છે અરવલ્લી જિલ્લામાં. મોડાસામાં અમારી સાથે આજે અમારા મહેમાન બન્યા છે સહકારી અગ્રણી પંકજભાઈ પટેલ અને સીધી વાત આજે એમની સાથે કરવી છે. નમસ્કાર, હું છું ઉમંગ રાવલ અને સ્ટુડિયો ઓન વ્હીલમાં પંકજભાઈ પટેલ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાહેબ, 10 વર્ષ સરપંચ તરીકેની જવાબદારી સંભાળ્યા પછી અરવલ્લીમાં સહકારી અગ્રણી તરીકે આપ પ્રસ્થાપિત થયા. આપની મહેનત 10 વર્ષ સરપંચના અનુભવ પછી હવે સહકારમાં જ્યારે આવ્યા છો, એ બંને વચ્ચેનો તફાવત પંકજભાઈને શું લાગી રહ્યો છે કે ગ્રામનો વિકાસ કરવો એટલે ગામનો વિકાસ અને પછી સહકારમાં આવવું, એ બંનેમાં ડિફરન્સ કેટલો થયા? કારણ કે સહકારમાં આવ્યા પછી ઘણા બધા પ્રશ્નો ખેડૂતોથી માંડી પશુપાલકોથી માંડી એમના પાકને લઈને બધા પ્રશ્નો લઈને આવતા હોય છે. 10 વર્ષ સુધી હું અહીં વલવા ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર સેવા આપી છે, 2001થી 2010 સુધી, અને ખૂબ લોકચાહના પણ હતી અને બંને વખતે ઇલેક્શનથી જ હું જીત્યો હતો અને લોકોની સેવા કરવાનું પણ તક મળી અને દિલથી આપણાથી જેટલી મદદ થતી એ થતી. સરકારી જે કોઈ ગ્રાન્ટો આવતી, સરકારી જે લાભો આવતા એ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચે એનો સતત પ્રયત્નશીલ રહી અને આપણે ખૂબ દિલથી લોકોનો દિલ જીતી લીધા છે. 2010 પછી ચૂંટણી જ્યારે ગ્રામ પંચાયતની અમારી આવી ત્યારે અનામત સીટ આવી હતી, એટલે પછી આપણે સરપંચમાં ઝંપલાવ્યું નહોતું. પણ ત્યાર પછી આપણે સહકારની અંદર એન્ટ્રી કરી. જો કે સરપંચ હતો એ વખત પણ સહકારમાં હતો, પણ માત્ર ને માત્ર ડિરેક્ટર તરીકે હતો ને અલગ અલગ સંસ્થાઓમાં જેવી કે સહકારી જીન હોય, મોડાસા તાલુકા સંઘ હોય, આ બધી જ સંસ્થાઓની અંદર ડિરેક્ટર તરીકેની જવાબદારીઓ નિભાવતો હતો. પરંતુ તાલુકા સંઘની અંદર પહેલાં પણ ચેરમેન હતો, વચ્ચે એક ટર્મ ગેપ પડી અને ત્યાર પછી પણ હવે ચેરમેન છું. સંઘની પરિસ્થિતિની પણ વાત કરું તો એ પણ સંઘની પરિસ્થિતિમાં પણ ઘણા બધા અમે સુધારા વધારા કર્યા છે અને ખેડૂતોને કેવી રીતે સારા ભાવ મળે, ખાતર બિયારણ સરસ મજાનું ઉચ્ચ ગુણવત્તાવાળું મળે અને પૈસામાં પણ એને ફાયદો થાય કે જે બજારની અંદર જે કિંમત હોય એનાથી પણ નીચા ભાવે એનો ખેડૂતોને કિંમતની અંદર બધી વસ્તુઓ જરૂરિયાત પૂરતી મળી રહે, એવા તમામ પ્રયત્નો આપણા રહેલા છે.
બિલકુલ. સાહેબ, પહેલી વખત દેશમાં એવું બન્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને સહકારને આખું એક ડિપાર્ટમેન્ટ અલગ બનાવી દેવામાં આવ્યું, મંત્રાલય આખું પ્રસ્થાપિત કરવામાં આવ્યું અને આપણા કેન્દ્રીય ગૃહમંત્રી છે એ સહકાર મંત્રી તરીકે પણ પદભાર સંભાળી રહ્યા છે. આ ડિપાર્ટમેન્ટ અને મંત્રાલય અલગ થયા પછી ખેડૂતો, પશુપાલકો એમને કેટલો ફાયદો ને કેટલું જરૂર હતું કે જો આ મંત્રાલય અલગ બનશે તો ઘણા બધા ફાયદાઓ થઈ શકે એવું છે? મંત્રાલય અલગ થવાથી એ ખૂબ સરાહનીય પગલું સરકારે ભર્યું છે. અને સાથે સાથે એ પણ કહું કે આપણા ગુજરાતના જ પનોતા પુત્ર વડાપ્રધાન પણ છે અને બીજા જ એવા પનોતા પુત્ર અમિતભાઈ શાહ સાહેબ કે જેને આ સહકારી મંત્રાલયનો આગવો હવાલો જેમને સુપ્રત કરવામાં આવ્યો છે. એટલે આવું કહીએ કે મોસાળમાં મા પીરસતાણી મળી છે એ પણ અતિશયોક્તિ નથી. કારણ કે ખૂબ મહત્ત્વની બાબત છે કે ભાઈ આપણે ક્યાંક બહાર જતા હોઈએ કે ક્યાંક નોકરી કરતા હોઈએ કે જે કોઈ અજાણા વિસ્તારમાં ગયા હોઈએ જ્યાં કોઈ આપણને ઓળખતું પણ ના હોય અને નથી ને કોઈક ઓળખતું મળે તો આપણને ખૂબ આનંદ થતો હોય છે. આપણે ભાવ વિભોર બની જતા હોય છે, ગદગદિત થઈ જતા હોય છે કે ભાઈ મારા ગામનું કે મારા બાજુનું કોઈક મળ્યું છે. બસ એવી જ પરિસ્થિતિ આજે જ્યારે દેશમાં આ બંને નેતાઓ ખૂબ સરસ મજાની ત્યાં નેતાગીરી કરતા હોય અને આખા દેશને નહીં પણ જ્યારે આખા વિશ્વ લેવલે જ્યારે નામ કરતા હોય ત્યારે આપણી પણ છાતી ગદગદ ફૂલતી રહેલી છે. અને બીજી વાત કરું કે સહકાર ક્ષેત્રે સહકાર મંત્રાલય બનાવ્યા પછી ખૂબ વિઝન સાથે અમિતભાઈ શાહ ખૂબ આગળ વધ્યા છે. બીજી વાત કરું કે હાલ સેવા મંડળીઓની વાત હોય, દૂધ મંડળીઓની વાત હોય, નવી પેક્સની વાત હોય, આ બધામાં જ આપણા સહકાર મંત્રીએ ખૂબ રસ લીધો છે અને બધી જ ઓનલાઈન થાય, કોમ્પ્યુટરાઇઝ થાય પેક્સ અને એના બધા જ બાયોલોજીનો ઘણા બધા સુધારા કર્યા છે. અને હવે તો નવા કાયદા પ્રમાણે નવો બાયોલોજ એવો આવ્યો છે કે ભાઈ ગામડાની જે સેવા મંડળીઓ ચાલે છે એ સેવા મંડળીઓને સંપૂર્ણપણે એવી સત્તા આપે કે ભાઈ તમે તમારી સેવા મંડળીમાં અલગથી તમે પેટ્રોલ પંપ પણ લઈ શકો છો, તમે મોલ બનાવી શકો છો, તમે અલગ જે કંઈ તમારે એ દિશામાં આગળ વધવું હોય એવી તમામ સંપૂર્ણ એની જોગવાઈઓ કરી અને એને ખૂબ મહત્ત્વનો નિર્ણય અમને લીધો છે. અને આવનાર દિવસોમાં સહકાર ખૂબ આ છે એનાથી પણ ડબલ વેગથી આગળ વધશે અને આખા રાજ્યની નહીં પણ દેશવ્યાપી આખું સહકારથી આખું વાતાવરણ છવાઈ જશે એવું હાલ પૂરતું દેખાઈ રહ્યું છે. સાહેબ, આપ ખરીદ વેચાણ સંઘના પણ ચેરમેન છો. એ કેટલા સમયથી અને ખાસ કાર્ય કેવી રીતે થતું હોય છે ખરીદ વેચાણ સંઘનું એ પણ જાણવું છે આપની પાસે. ખરીદ વેચાણ સંઘની વાત તમને કરું તો કાર્યમાં એક એવું હોય છે કે અમારો એક આ તાલુકા સંઘ છે મોડાસા, તાલુકા ખરીદ વેચાણ સંઘ. હવે તાલુકાની જેટલી ગામડાઓની સેવા સહકારી મંડળીઓ છે એ બધી જ સેવા સહકારી મંડળીઓ તાલુકા સંઘ જોડે સંલગ્ન છે, જોડાયેલી છે. હવે બીજી વાત આપને એ કરું કે દરેક મંડળીની અંદર જ્યારે ખાતર પહોંચાડવાની વાત હોય કે ખેતી માટે કે ભાઈ યુરિયા છે કે ડીએપી કે એનપીકે, સલ્ફેટ, સલ્ફર, પોટાશ, દરેક જે કોઈ ખાતરોનું વિતરણ થાય એ ખાતરો માટે એ તાલુકા સંઘ એ એક માધ્યમ છે, કડીરૂપ છે. જ્યારે મંડળીઓને જે કંઈ ખાતર લેવું હોય તો એ તાલુકા સંઘની અંદર રજૂઆત કરે અથવા તો એ મોકલાવે કે ભાઈ અમારે આટલા ટન ખાતર જોઈએ છે. તાલુકા સંઘ એ ટોટલી માહિતી એ બધું ગુજકો માસૂલમાં જાય. બરાબર. અને ગુજકો માસૂલ અમારે ગુજકો માસૂલથી આ બધું વિતરણ થતું. અને ગુજકો માસૂલ એ ખાતરની કંપનીઓ જેવી કે ઇફકો, ક્રુપકો, બરાબર, નર્મદા, સરદાર આ બધી જ જોડે સંલગ્ન હોય એટલે એથી ઇન્ડિયન કરી અને જે ડિમાન્ડ હોય એ પ્રમાણે ત્યાં રજૂઆત થાય ત્યાંથી ખાતર ગુજકો માસૂલ થ્રુ અમારા સંઘમાં અથવા તો અમે જે કંઈ ઓર્ડરો આપ્યા હોય તો એ ખાતર ડાયરેક્ટ જ્યારે રેક લાગતી હોય, રેક ન લાગે તો પ્લાન્ટ ઉપરથી પણ સીધું ખાતર એ જે તે મંડળીઓમાં પહોંચતું હોય છે. એ એક રીતનું એક આ વ્યવસ્થા કરેલી છે. અને એ મંડળીઓનું જે કંઈ પેમેન્ટ થાય એ પેમેન્ટ એમને તાલુકા સંઘમાં જમા કરાવવાનું હોય છે. અને અમે તાલુકા સંઘનું ખાતું ગુજકો માસૂલમાં હોય એટલે અમે એ ગુજકો માસૂલમાં પૈસા અમે ગુજકો માસૂલમાં મોકલતા હોય. એક આખી આ સહકારી એક ચેનલ છે અને એ ચેનલના માધ્યમથી આ બધે સહકારી સંઘો ચાલતા રહેલા છે. આપ ચેરમેન પદ સંભાળ્યું એ પહેલાં ખરીદ વેચાણ સંઘની પરિસ્થિતિ શું હતી અને આપના થકી શું એમાં ફેરફાર કરવામાં કે જેથી કરીને ખાતર એટલે એક ખેડૂત માટે આશીર્વાદ રૂપ કહેવાય છે કે પાક કરો તો ખાતર જોઈએ અને ખાતર જો સમયસર ન મળે તો એ ઘણી બધી મુશ્કેલીઓ ઊભી કરતું હોય છે. સંઘની વાત કરું તો હું ચેરમેન નહોતો એ પહેલાં પણ
ઘણા બધા ચેરમેનો આવીને ગયા છે અને બધાનું પણ થોડું ઘણું યોગદાન તો રહેલું જ છે. આપણે એવું કોઈ વાત કરી કે આને આમ કર્યું તેમ કર્યું એ શક્ય નથી. બધાએ યોગદાન સારું આપ્યું છે. વડવાઓનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું, કારણ કે એ સમયે આ લોકોએ દિગ્દ્રષ્ટિ રાખી અને મોડાસાની સેન્ટરની અંદર સારી એવી જમીન તાલુકા સંઘની લીધેલી છે. એટલે એ પોતાની આજે કિંમતી જમીન કરોડો રૂપિયા જે આંકી શકાય એટલી કિંમતી જમીન સંઘની છે. પણ વચ્ચે સંઘમાં થોડોક પિરિયડ એવો થયેલો કે ખાતરની કોઈક સમસ્યાઓ થતી, પણ મૂળ પરિસ્થિતિ એવી હતી કે જ્યારે ગુજકો માસોલ થ્રુ ખાતર આવતું ત્યારે અમુક ટાઈમે સમયસર પેમેન્ટ ન કરવાના લીધે વ્યાજનું વ્યાજ ચડી અને પછી એ પેમેન્ટ કવર કરવા માટે ખાતર પણ બંધ થાય એવી સ્થિતિઓ પણ હતી. અને પછી ધીરે ધીરે એ આગળ ચાલુ કર્યું. આપણે પણ બેઠા એ વખતે પણ સંઘનું દેવું પણ હતું, બધું જ હતું, પણ તેમ છતાં એક વિઝન રાખી અને આપણે એને રથને આગળ ધપાવ્યો અને ખાતર પણ ચાલુ થઈ ગયું. અને આપણું જે કંઈ દેવું હતું આજે તાલુકા સંઘ બિલકુલ ડ્રાઈવર સીટ ઉપર છે, દેવું પણ બધું માફ થઈ ગયું છે. અને એનાથી તમને વિશેષ વાત કરું કે મેં બાજુમાં એક આખો મોલ ઊભો કર્યો છે અને એની અંદર ઇફકોની કે ગુજકો માસોલની આ બધી જ દવાઓની જે પ્રોડક્ટો છે એ બધી જ આપણા ત્યાં મળે છે. બધા જ ખાતરો મળે છે. અત્યારે વોટર સોલ્યુબેશન પર ખાતરો આવ્યા છે કે જેથી કરીને ડ્રીપની અંદર લોકો ચડાવી શકે છે. અત્યારે ડ્રીપ હોય તો એની અંદર એ ખાતરનો ઉપયોગ થાય છે. અને એ બધું જ ખાતર કરીને એને એક મોલ ઊભો કરવાથી ખૂબ મોલની અંદર અમને સંઘને સારો એવો બેનિફિટ થયો છે. વાર્ષિક સારો એવો એમાંથી 8-10 લાખ રૂપિયા જેવો નફો પણ એ મોલના આધારે આપણે કરી રહ્યા છીએ. અને એ મોલથી બીજી વાત કરું કે ખેડૂતોને ખૂબ ફાયદો થયો છે. આ બટાકા જ્યારે જે વાવવાવાળા ખેડૂતો છે એમને તો લગભગ બજારમાંથી બધું જ લેવાનું બંધ કરી દયું છે, કારણ કે ટોટલ વસ્તુ જ્યારે સહકારી સંસ્થામાં મળતી હોય તો ઓછું માર્જિન રાખી અને ખેડૂતોને કેવી રીતે ફાયદો થાય એ રીતે આપણા પ્રયત્નો રહેલા છે. બીજી વસ્તુ કે લોકોને સહકાર ઉપર એટલો બધો ટ્રસ્ટ છે કે ભાઈ સહકારની અંદર કે સહકારી સંસ્થાની અંદર કોઈ પણ પ્રોડક્ટ કે કોઈ પણ વસ્તુ જો મળતી હોય તો એ વ્યાજબી ભાવે જ મળતી હોય છે. અને એમાં કોઈ બાર્ગેનિંગ યાની કે કોઈને કોઈ 5 રૂપિયા વધારે લેવાના કે આવી એવું કોઈ રાખે નહીં. જો પ્રાઇવેટ દુકાનવાળો હોય તો એ સ્વાભાવિક વસ્તુ છે કે મન ફાવે એમ MRP હોય તો એટલું પણ લઈ લે, થોડું ઘણું ઓછા લઈ લે, 5-10% વેરિએશન રાખે. આ તે એ બધું જેવો પાર્ટી જેવું ગ્રાહક એ રીતે આ લોકો એવું કરતા રહેલા હોય. પરંતુ આપણે ત્યાંના એક જ ભાવ અને લોકોનો ફાયદો થાય એટલે એમાં બીજો ભાવ કરવાનું આવતું નથી. ને આપણને એવું નજીવું માર્જિન કે આપણને જે કંઈ કમિશન મળે સંઘનું અને એ કમિશનના આધારે એ આપણે સંઘ પણ ચાલતો રહેલો છે. ને આપણે સાથે સાથે એ પણ રાખ્યું છે કે ભાઈ ઓછું કમિશન મળશે તો ચાલશે, પણ ગામડાના છેવાડાના માનવીને લાભ થાય એ રીતેનું આપણું આયોજન રહેલું છે. ખાતરની અંદર પણ આપણે વાત કરીએ કે જ્યારે કટોકટીના સમયની વાત હોય કે જ્યારે પરિસ્થિતિ હોય તો એવા સમયની અંદર પણ આપણે આપણા તાલુકાની જ હું તો વાત કરું તો લગભગ કોઈ ખેડૂતને ખાતરની ક્યારેય અછત પડી હોય એવું લાગવા દીધું નથી. હા, સમય સંજોગો વસાવે એવું બધું બન્યું છે, આવ્યા છે, થોડુંક લેટ પડ્યું હશે, આ બધું બન્યું હશે, પણ એમને પૂરતા પ્રમાણમાં ખાતર પણ મળી રહેલું છે. ઉનાળાની સિઝન હોય ત્યારે આપણે પણ ગુજકો માસોલે અમારે ત્યાં સ્ટોરેજ કરે છે સરકારી, ને આ બધા સ્ટોરેજની અંદર પણ અમે દરેક ખાતરોનો સ્ટોક પણ કરી લેતા હોઈએ છીએ, જેથી આવનાર સમયની અંદર જ્યારે ખાતરની અછત ઊભી થાય તો એ આપણા સ્ટોકમાંથી આપણે સરસ વિતરણ કરી શકીએ છીએ. સાહેબ, આપે કીધું કે અમુક ટાઈમે અછત ઊભી થાય અથવા તો કંઈક આઘું પાછું થાય તો ખાતર ન મળે અથવા તો રાડ પડે. આ જે રાડ પડે, અમે તો સમાચારમાંથી એટલે અમે રાડ કહીએ કે ભાઈ ખેડૂતની રાડ પડી કે ભાઈ ખાતર નથી મળ્યું. આ રાડને કેવી રીતે કંટ્રોલ કરે અથવા તો એને મેનેજ કરવું એ કેટલું અઘરું હોય છે? કારણ કે માનો કે કોઈ નાનો ખેડૂત છે, 2 વીઘા કે 5 વીઘા કે 10 વીઘા લઈને બેઠો છે. હવે એને સૌથી પહેલી અપેક્ષા છે કે જો મને ખાતરની થેલી અથવા તો મને દવા ન મળી તો મારો પાક છે નિષ્ફળ જવાનો છે. એટલે સીધો જે આધાર રાખે છે સંઘ ઉપર, આપના સંઘ ઉપર, કે ભાઈ આમને કેમ મને નથી આપતા અથવા તો કેમ મને નથી મળતું. ઘણા બધા આક્ષેપો થાય, ઘણા બધા ટીકા ટિપ્પણીઓ પણ થાય, પણ આ રાડને એક સ્મૂથ વેમાં લાવી અને ખેડૂત સુધી ફરીથી એની એ જ પરિસ્થિતિમાં ખાતર મળી રહે એ માટે કેવું મેનેજમેન્ટ હોવું જરૂરી છે? ખાતરની કોઈ રાડ પડે ને આવી પરિસ્થિતિ ઊભી થાય તો અમે એવું મેનેજ કરી લઈએ છીએ કે પહેલાં તો જરૂરિયાતમંદને
ખાતર જે જોઈતું હોય એને પૂરું કેવી રીતે પાડે એને અમને પ્રાધાન્ય આપતા હોય છે. કારણ કે લાંબી પાડી જમીનવાળો છે, જે મોટો ખેડૂત છે, એ તો એની વ્યવસ્થા કરી જ લેવાનું છે. અને એ લોકો એડવાન્સમાં પણ આપણે કહી દીધેલું છે કે ભાઈ જ્યારે ખાતર આવે કે જ્યારે જરૂરિયાત ભલે તમારે ના હોય, પણ આપણને આગોતરું આયોજન કરવાની ખબર પડે કે આપણને એ પણ ખબર છે કે ભાઈ આવનાર દિવસોમાં મારે આટલા થેલીની જરૂર છે, તો એ રીતે વ્યવસ્થા કરી દઈએ છીએ. મંડળીઓની અંદર પણ આપણે એ રીતે ખાતરો પહોંચતો કરી દઈએ છીએ કે ભાઈ તમે તમારા ત્યાં મંડળીની અંદર આખા જે ખેડૂતો છે કે તમારા વિસ્તારમાં જે ખેડૂતો આવતા હોય તો એનું એક તમે લિસ્ટ બનાવો અને લિસ્ટ બનાવીને જોઈ લો કે કોને કેટલું ખાતર જોઈશે. અને એ રીતે આપણે ખાતર પણ મંગાવતા હોઈએ છીએ. અને એ ગામડાઓમાં જ્યારે મોટાભાગે ખાતર જતું રહે એટલે શહેર લેવલની વાત હોય એટલે ત્યાં ભીડ ઓછી થાય, કારણ કે મોટાભાગને ખાતર મળ્યું હોય. બીજી વસ્તુ કહું કે ખાતરોની જ્યારે અછત ઊભી થાય ત્યારે નાના માણસોને થોડી તકલીફો પડતી હોય, કારણ કે એક સ્વાભાવિક છે કે જ્યારે મોટો ખેડૂત હોય તો એની જોડે પૈસાની પણ સગવડ હોય તો એની ખાતરની સગવડ કરી લેતો હોય છે. પરંતુ નાના જે માણસો છે કે જે ગરીબ પરિસ્થિતિમાંથી જે આપણે જોઈએ કે એની ટૂંકી જમીન છે, વીઘો 2 વીઘા 5 વીઘા જમીન ધરાવતો માણસ હોય તો એ તો એને જરૂર પડે ત્યારે જ ખાતર શોધવા નીકળતો હોય. બીજી વસ્તુ કે ખાતર લેવા જતી વખતે એને સાથે પૈસાની પણ સગવડ કરવી પડતી હોય. ઉધાર તો ક્યાંય ખાતર મળતું નથી, એટલે એને પૈસાની પણ સગવડ, એટલે બિચારાને પૈસાની સગવડ થાય અને લેવા આવે ત્યાં કાં તો ખાતર ના મળતું હોય, અને ખાતર મળતું હોય ત્યારે જો એની જોડે પૈસા ના હોય, આવી ઘણી પરિસ્થિતિઓ ઊભી થાય છે. તેમ છતાં પણ આપણે ખાતર આવે, લાઈનો પણ થતી હોય છે, પણ ખૂબ સરસ મજાની લાઈનો ભલે થઈ હોય તો એ લાઈનોનું કંટ્રોલ કરી અને બધાને ખાતર જે પ્રમાણે સ્ટોકમાં હોય તો ભાઈ 2 થેલી કે 5 થેલી કે જેને જરૂરિયાત હોય એ રીતે આપણે ખૂબ ભેદભાવ રાખ્યા વગર એનું વિતરણ કરતા રહેલા છે. આ વખતે થોડુંક એવી પરિસ્થિતિ પણ થઈ હતી તો મેં રીતસરના ખુરશીઓ પણ મૂકી હતી, ચા પાણીની પણ વ્યવસ્થા કરી હતી કે ભાઈ તમે શાંતિથી બેસો, કોઈ ટેન્શન ના લો. અને લાઈનો બહુ લાંબી થતી હોય તો મેં કીધું લાઈનો લાગીને તમે થાકી જશો, એટલે પછી અમે એવું પણ સિસ્ટમ કરી હતી કે સાહેબ અમે ટોકન આપી દીધા અને દરેકને ટોકન આપીને એમ કીધું હતું કે ભાઈ 2 કલાક તમે અહીં બેસો શાંતિથી, ટોકન પ્રમાણે તમે લઈ જજો. બજારનું કોઈ કામ હોય તો તમે કરી આવો, 3 વાગ્યા 4 વાગ્યા 5 વાગ્યા પછી પણ આવી જજો. સંસ્થાઓ તમારી જ છે અને તમને અહીંથી ખાતર મળશે, એટલે તમારે બહુ લાઈનમાં પણ ના ઊભું રહેવું પડે. એટલે આપણે જેમ બને એમ લાઈનો ન થાય અને એના વહીવટી એક ભાગરૂપે આ રીતે ટોકન સિસ્ટમ કરી અને આપણે ખાતરનું વિતરણ કરતા રહેલા છે. વિઝન કેટલું જરૂરી બની રહે કે ટોકન સિસ્ટમ લાવી અથવા તો ગામડાઓની અંદર આપે એમ કીધું કે ભાઈ લિસ્ટ બનાવો જેથી કરીને બીજી અગવડો ઊભી ન થાય. એક સંઘની અંદર આટલું વિઝન હોવું એ કેટલું જરૂરી છે? જો વિઝન ન હોય અથવા તો તમારી પાસે મેનેજમેન્ટ નથી તો બધું ખોરવાઈ જવાનું. અત્યારે આપણે જાણીએ છીએ કે ભાઈ વિઝન તો દરેક બાબતમાં જોઈએ છીએ. કોઈ પણ તમારો ગોલ હોવો જરૂરી છે. તમે ગમે તેટલા નિરર્થક દોડ કરો તો એ દોડવાનું કોઈ મતલબ નથી, પણ તમે કોઈ ચોક્કસ ધ્યેય સાથે દોડતા હોય તો 100% એમાં પરિણામ મળતું રહેલું હોય છે. એટલે આપણું વિઝન એવું હતું કે છેવાડાના માનવીને આપણે કેવી રીતે મદદરૂપ થઈએ, સાથે સાથે સંસ્થાનું પણ ડેવલપિંગ કેવી રીતે થાય, આ બંને બાબતોને ધ્યાનમાં રાખી અને લોકોને અગવડતા પણ ન મળે અને સગવડતા થાય અને ઓછું ધમાલની અંદર કે એની વ્યવસ્થા થઈ જાય, એનું ખૂબ અમે ધ્યાન રાખ્યું છે અને રાખતા રહેલા છીએ. એટલે જ હું આપણે તમને વાત કરું કે સહકારની વાત હોય કે ભાઈ વિના સહકાર નહીં ઉદ્ધાર, એક હાથે ક્યારેય તાળી પડતી નથી. અને એકબીજાના મનમાં, એકબીજાના દિલમાં જ્યારે ઉતરી જતા હોઈએ છીએ ત્યારે જ એનું પરિણામ મળતું હોય છે. અને આજે તાલુકાની હું વાત કરું તો દરેક જગ્યાએ કોઈ પણ ગામડામાં ગમે ત્યાં જઈને તમે આપણી વાત કરશો તો પણ એ કહેશે કે ના ભાઈ પંકજભાઈની કોઈ સવાલ જ નથી. એટલે કોઈ બને ત્યાં સુધી હું કોઈ જગ્યાએ કોઈ વિવાદમાં પડતું નથી, વિવાદમાં છીએ પણ નહીં, પણ તેમ છતાં આપણે લોકોને કેવી રીતે મદદરૂપ રહે છે એવું સતત આપણા પ્રયત્નો, આપણાથી જે બનતું હોય એ રીતે એના પ્રયત્નો કરતા રહેલા છે. નાનામાં નાના માણસની વાત સાંભળીએ છીએ. અત્યારે આ જમાનો એવો છે કે બને ત્યાં સુધી કોઈ નાનો માણસ હોય કે એને કોઈ હાથી ઘોડા જોઈતા નથી, એને તો તમે ખાલી પ્રેમથી બોલો અને નામ દઈને બોલો તો એની છાતી ગજગજ ફૂલતી હોય છે. અને દરેકના કોઈ નાના મોટા પ્રસંગો હોય છતાં પણ આપણી બધી જગ્યાએ હાજરીઓ પણ હોય છે. એ રીતે આપણે દરેકના દિલમાં ઉતરી ગયેલા વ્યક્તિ છીએ અને એના કારણે જ મારી સહકાર ક્ષેત્રે જે કંઈ પ્રગતિ થઈ છે એ બધી જ આ લોકોના લીધે થઈ છે અને એ મારી સાથે છે. એટલે મને બીજી કોઈ ચિંતા જેવું છે નહીં અને મને એટલો વિશ્વાસ છે કે સહકારી ક્ષેત્રની અંદર પહેલાં સાહેબો મેન્ડેટ પદ્ધતિ નથી, હવે આ મેન્ડેટો પદ્ધતિ લાવ્યા છે.
નો ડાઉટ મેન્ડેટ પદ્ધતિ લાવે એનો પણ વાંધો નહીં, પણ સાથે સાથે મારે એટલું કહેવું છે કે ભાઈ જે જગ્યાએ જે લાયક હોય અને સેન્સની પ્રક્રિયાઓ પણ થતી રહેલી છે, તો એ સેન્સમાં કોનો સેન્સ વધારે આવ્યો છે, જે નિરીક્ષકો આવ્યા હોય અને જે રજૂઆતો કરતા હોય એ રીતે જો મેન્ડેટો પણ આપવામાં આવે તો આ ખૂબ લાંબુ ચાલશે અને સરસ પેલું થશે, એટલે સારા એક આગેવાન મળી શકે, અને સારા અગ્રણી પણ મળી શકે. પણ ઘણી વખત એ મેન્ડેટો આપવામાં પણ સરકાર એ કરે છે. એટલે મારી એવી હાટલી લાગણી છે કે સાહેબ મને ન ગમતું હોય એ વ્યક્તિ પણ જો એને લાયક હોય અને જો એના સેન્સ વધારે આવતા હોય તો ખરેખર એને એ પદ ઉપર બેસાડવું જોઈએ. એ હકદાર હા, એ હકદાર છે. આમાં વાલા દવલાની કોઈ નીતિ નહીં રાખવી જોઈએ, વાદ નહીં, વિવાદ નહીં અને વિકાસ સિવાય વાત નહીં. આ લક્ષ્યમાં રાખીને ચાલવું જોઈએ એવું હું અંગતપણે માનું છું. ચોક્કસથી. આપ ખાતર સંઘ એટલે મતલબ ખરીદ વેચાણ સંઘના તો ચેરમેન છો, હમણાં થોડા સમય પહેલાં જ માર્કેટ યાર્ડના પણ ચેરમેન બન્યા છો, એટલે ખેડૂત પાક લઈને પણ આપની પાસે આવે છે. તો માર્કેટ યાર્ડને મેનેજ કરવું આમ જોઈએ તો ખાતર આપ્યા પછી પાક તો ઊભો થઈ ગયો, હવે પાછું વેચવા માટે પણ આપણે માર્કેટમાં જ આવે છે, પાછું જ તમને ખેડૂત પકડે કે પંકજભાઈ હવે અમને ભાવ નથી મળતા, કે પંકજભાઈ માલ અમારો પલળી જશે, કે પંકજભાઈ અમે ક્યાં મૂકીશું, શું કરીશું. તો માર્કેટ યાર્ડની આખી જે પદ્ધતિ છે એ પાછું ખરીદ વેચાણ કરતાં અઘરી છે અને અલગ પણ છે, તો એને હેન્ડલ કરવી એ પણ કેટલી જરૂરી બની જાય છે. એ પણ ખૂબ જરૂરી છે. માર્કેટ યાર્ડનું સુકાન સંભાળવું એટલે મારી પહેલી અગ્રિમતા તો ખેડૂતલક્ષી જ હોય. હું પોતે ખેડૂતનો દીકરો છું, એટલે જેમ પેલું કહેવાય છે ને કે ભાઈ પ્રસૂતાની પીડા સ્ત્રી જ સહન કરી શકે, એમ ખેડૂતોની જે કંઈ વેદનાઓ છે એ વેદનાઓ હું પોતે સમજું છું, કારણ કે એ વેદનાઓમાંથી પણ આપણે પસાર થઈ ચૂકેલા છીએ. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે ખેડૂત બિચારો બાપડો બિચારો આમ કહેવાય જગતનો તાત પણ લાચાર થઈ જાય છે. અને ખેડૂત ખેતી કરે સાહેબ ત્યાર પછી ઘણા બધા ખેડૂતોમાં તો એવું હોય કે ખેતી કરતાં પહેલાં જ એ વેચાઈ ગયો હોય, કારણ કે ખાતર લાવ્યો હોય, બિયારણ લાવ્યો, અથવા તો કંઈકને એને ખબર હોય કે ભાઈ 3-4 મહિના પછી મારું આ પાક આવવાનું છે અને એ પાકમાંથી આ પૈસા આવશે એટલે હું આ કરીશ. એ એડવાન્સથી કોઈકના જોડે બિચારો પૈસા લાવ્યો હોય અને એનું આયોજન કર્યું હોય, કે કોઈક લગ્નની બાબત હોય, કોઈ ખેતીલક્ષી બીજી બાબત હોય, કોઈ સામાજિક કાર્યોની કઈ બાબત હોય, જે ખર્ચા નાના મોટા ખર્ચાઓ હોય એ ખર્ચાઓને કેવી રીતે મેનેજ કરે એનું પ્લાનિંગ બિચારો કરતો હોય. અને ખેતી બરાબર કમ્પ્લીટ પાક તૈયાર થઈ ગયો હોય અને કદાચ કુદરત રૂઠે તો માવઠું થતું હોય છે, એનો પાક પણ બગડતો હોય છે, પલળી જાય અને પછી સાહેબ પાકની અંદર અનાજ જે દાખલા તરીકે ઘઉં હોય, ચણા હોય તેમાં ડાઘી પડી જાય, એટલે પછી એને એની જે ઈચ્છતો હોય એ પ્રમાણે ભાવ પણ મળતા નથી હોતા. એ ક્વોલિટી થોડી નબળી પડે એટલે ક્વોલિટીના ભાવ પણ એવા પડતા રહેલા હોય છે. એટલે ખેડૂતને તો પડતા ઉપર પાટા જેવો સીન થયેલો હોય છે. તેમ છતાં બિચારો ખેડૂતને આપણી મેક્ઝિમમ કેવી રીતે મદદ કરીએ એવો પ્લાન મારો રહેશે. મેં એવું પણ વિચાર કર્યો છે કે કાર્યભાર સંભાળ્યા પછી મારી જે તમામ ટીમ છે કે મારી સાથે જે કંઈ ડિરેક્ટરો જોડાયેલા છે એ દરેક ડિરેક્ટરોને હું અઠવાડિયાના વાર પ્રમાણે એમની ફાળવણી કરીશું. આપણે એ રીતે ફાળવણી કરીશું કે ખેડૂત જ્યારે માર્કેટ યાર્ડની અંદર માલ લઈને આવતો હોય તો એ માલની જે વખતે હેરાજી થતી હોય, કર્મચારીઓ અને વેપારીઓ હોય એટલે એમાં બોલી બોલાતી હોય છે, અને એ વેપારીઓ એ બોલી અને પછી એ માલ જે વધારે બોલતો હોય એ માલ લઈ જતો હોય છે. આવા સંજોગોની અંદર ઘણી વખતે ડિસ્પ્યુટ પણ થતા હોય છે, ખેડૂત અને વેપારી વચ્ચે બબાલો પણ થતી રહેલી હોય છે. ભૂતકાળમાં પણ એવી બબાલો થયેલી હોય છે, હેરાજીઓ પણ બંધ રહેલી હોય છે. અને આવા ટાઈમે જ્યારે બંધ હેરાજી હોય ત્યારે ખેડૂત બિચારો હેરાજી ન થાય અને માલ લઈને આવ્યો હોય, અત્યારે તો જેને જોડે સાધન છે એની માટે બરાબર છે, પણ જેના જોડે સાધન નથી એ તો ભાડાનું ટ્રેક્ટર કરીને લઈને આવ્યો એટલે એનું ટ્રેક્ટરનું ભાડું પણ એને તો માથે જ પડવાનું છે ને, કારણ કે સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ પેલું તો શું કરે, ભાઈ હેરાજી થાય ના થાય એ 2 નંબરની વાત છે, પરંતુ એ તો એનું ભાડું માગવાનું છે. તો આવા સમયે ખેડૂતોનો માટે ખડી અડીખમ ઊભા રહીને આપણે ભાડું પણ ચૂકવા એવી પણ વ્યવસ્થાઓ કરેલી હતી. પરંતુ એ સાથે સાથે તો ગૌણ બાબત છે, પણ બીજી બાબત એવું કહું કે ભાઈ આપણે આવનાર દિવસોમાં એવા ભાડા પણ ન ચૂકવવા પડે અને આવી હરાજી પણ બંધ ન રહે એવા સતત પ્રયત્નો રહેશે.
અને દરેક ડિરેક્ટરને હું ત્યાં મૂકવાનો છું એટલા માટે કે કોઈ નથી ને ડિસ્પ્યુટ ઊભો થાય તો એ ખેડૂત જે છે એ સીધો સંપર્ક ડિરેક્ટરને મળે અને એનો નિકાલ ડિરેક્ટર સ્થળ ઉપર જ લાવી દે, એવા પ્રયત્નો આપણા રહેશે. ખેડૂત આપે કીધું કે આ સૌથી મોટી સમસ્યા એ થાય કે બિચારો 2 વીઘા કે 5 વીઘા વાવતો હોય અને આપણે હમણાં છેલ્લા ઘણા સમયથી જોઈએ છે કે આખી પેટર્ન વરસાદની ચેન્જ થઈ ગઈ છે. ઉનાળાની અંદર વરસાદ કરા પડવા બધી પરિસ્થિતિ થાય. અમે રિપોર્ટિંગ કરતા હોય ત્યારે પણ જોઈએ કે માંડ બધું ભેગું કરી કાં તો વ્યાજે પૈસા લાવી અને ખેતી કરી હોય કે આ કરી હોય, એ પછી માલ છે એને સગવડ નથી મળતી. મતલબ કે જે પાક તૈયાર થતો હોય તો એને વરસાદ પડે તો એને સાચવવો ક્યાં? માનો કે માર્કેટમાં લઈને આવ્યો છે તો આપણે માર્કેટની અંદર પણ કોઈ એવી વ્યવસ્થા કરી શકીએ કે જે પાક એ વેચવા માટે લઈને આવ્યો છે માર્કેટમાં તો એ પલળે નહીં અને એનો પણ એની વ્યવસ્થા થઈ શકે ને એને પણ એ સારો એવો ભાવ મળી શકે. આપણે એ પણ દિશામાં વિચારીશું, કારણ કે અત્યારે તો વરસાદ આવવાની હોય, આગાહી હોય, આવું બધું જ્યારે વાત થતી હોય ત્યારે સ્વાભાવિકપણે છે કે આપણે પણ પેપરમાં જાહેરાત આપીએ, મેસેજ પાસ કરીએ છીએ અને ખેડૂતોને એ પણ કહીએ છીએ કે ભાઈ આવનાર દિવસોમાં આ તારીખે હવામાનમાં પલટો આવવાનું વાતાવરણ છે અને વરસાદ થવાની પણ શક્યતા છે. એટલે બને તો ખેડૂતોએ પોતાના પાકનું ધ્યાન રાખવું અને બને તો માર્કેટ યાર્ડમાં પણ લઈને ન આવવું, કારણ કે આવ્યા પછી વરસાદ પડે અથવા તો રસ્તામાં આવતો હોય ને પલળી જાય તો એ મુશ્કેલી પણ થતી હોય છે. પણ આવનાર દિવસો આમાં બલ્કમાં માલ આવતો હોય છે એટલે 400-500 ટ્રેક્ટરો એક સાથે આવે એટલે એટલી વિશાળ જગ્યા રાખીને એવો એક ઓક્શન હોલ બનાવી તો જ એનું એ શક્યતા બનશે. પણ આવનાર દિવસોમાં આપણે એ વિશે પણ આગળ વિચારીશું. ચોક્કસ. છેલ્લો પ્રશ્ન, બંને સહકારી મતલબ કે ખરીદ વેચાણ અને માર્કેટ એ બંનેને લઈને પંકજભાઈનું આગળનું વિઝન શું છે કે જેથી કરી ખેડૂતોને કોઈ તકલીફ પણ ન પડે, સ્મૂથલી બધું ચાલે? વિઝનની વાત તમને એ કરું તો બંનેમાં આપણે તો એવું જ વિઝન, મારો ગોલ એક જ છે કે છેવાડાના માનવીને હું કેવી રીતે પ્રયત્નશીલ રહી અને મદદરૂપ બનું, સાથે સાથે સંસ્થાનો પણ કેવી રીતે સારો વિકાસ થાય, એ વિકાસલક્ષી કાર્ય લઈ અને ખેડૂતોને બિલકુલ તકલીફ ન પડે એ દિશામાં મારું પ્રથમ પગલું હશે. ચોક્કસથી. ખૂબ ખૂબ આભાર પંકજભાઈ પટેલ અમારી સાથે જોડાવા માટે. એટલે એમણે બહુ સારી વાત કરી કે જે પીડા વેઠે એને જ એની ખબર પડે કે ભાઈ આ પીડા શું છે, અને એટલા માટે જ ખેડૂતના દીકરા છે અને બધી જ પરિસ્થિતિમાંથી પસાર થયેલા છે ને એટલા માટે મારું અંગત એવું માનવું છે કે અરવલ્લીના ખેડૂતો માટે સૌભાગ્ય કહેવાય કે ખેડૂતોનો દીકરો એ સહકારી આગેવાન બન્યો છે. અને એટલા માટે જ એ ખરીદ વેચાણ સંઘ હોય કે માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે થોડા દિવસોની અંદર આવ્યા છે અને થોડા જ દિવસોમાં તેઓ પદભાર પણ સંભાળવાના છે. વિઝન એટલા માટે ક્લિયર થાય કે બધું જોયેલું છે, જાણેલું છે ને કેવી રીતે કરવું એ બધી ખબર છે. અને ખરીદ વેચાણ સંઘની અંદર આખું જે એમણે પદ્ધતિ બતાવી, પદ્ધતિસર ટોકન વ્યવસ્થા પણ કરી, કારણ કે ખેડૂત એ પોતાનું તમામ કામ ધંધો છોડી અને એ જે પાક ખેતરમાં મૂકે ને એના માટે ખાતર લેવા આવતો હોય ત્યારે ઘણી બધી અપેક્ષાઓ એ ખરીદ વેચાણ સંઘ માટે એને હોય છે. અને એ પરિપૂર્ણ થાય એ માટેના એમણે આગામી પગલાં જે લીધા છે, અગોતરા પગલાં, એ પણ એ સરાહનીય બાબત છે. અને માર્કેટ યાર્ડમાં પણ અત્યારે જે રીતે પેટર્ન બદલાતી જાય છે, પોષણક્ષમ ભાવની વાત હોય અને હરાજી જ્યારે થાય ત્યારે વેપારી અને ખેડૂત વચ્ચે ડિસ્પ્યુટ ઊભો ન થાય તે માટેના પણ એમના આવનારા સમયમાં પ્રયત્નો રહેવાના છે. અને એટલા માટે જ અરવલ્લીના ખેડૂતોને ઘણા સમય પછી અથવા તો એમ કહી શકાય કે ઘણા એવા બધા ફાયદાઓ છે આવનારા સમયમાં સહકારી ક્ષેત્રે જોવા મળશે. નમસ્કાર.